આ તરફ જે કમોસમી વરસાદ વરસી રહ્યો છે તેને લઈ હવે કોંગ્રેસ ધારાસભ્ય વિમલ ચુડાસમાએ માંગ કરી છે। તેમણે પત્ર લખ્યો છે। ગીર સોમનાથમાં કમોસમી વરસાદને કારણે પાકને અનેક નુકસાન થયું છે, ખેડૂતોને નુકસાન થયું, ત્યારે પાક નુકસાનીના વળતરને લઈ કોંગ્રેસ ધારાસભ્ય વિમલ ચુડાસમાએ પત્ર લખ્યો છે। બાગાયતી પાકને ભારે નુકસાન પહોંચ્યું છે, તેમને વળતર ચૂકવવામાં આવે તેવી માંગ કરી। સાથે સાથે માછીમારોને પણ નુકસાન થયું છે, એમને યોગ્ય વળતર આપવામાં આવે એવી રજૂઆત વિમલ ચુડાસમાએ કરી છે। કમોસમી વરસાદથી કેરી સહિતના બાગાયતી પાકને ભારે નુકસાન થયું છે। સરકાર વહેલી તકે સર્વે કરાવી નુકસાનીનું વળતર ચૂકવે તેવી રજૂઆત પણ ધારાસભ્ય વિમલ ચુડાસમાએ કરી છે। મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલને પત્ર લખેલો કે કમોસમી વરસાદ પડવાથી ઘણા દિવસો સુધી કમોસમી વરસાદ પડેલો ત્યાં ગીર સોમનાથમાં અને મારી નેવું સોમનાથ વિધાનસભામાં, ત્યારે ખેડૂતોને મોટા પાયે નુકસાન ગયું। ખાસ કરીને અમારે વધારે પૂરતા આંબાનું વાવેતર હોય છે અને કેરીની સિઝન હોય તો કેરીને ખૂબ મોટી નુકસાની ગઈ। પાણી ભરવાથી જે કેરીમાં દાગો અને કેરી પણ ખૂબ ખરાબ થઈ ગઈ છે। ત્યારે તલ, અડદ, બાજરી, મગ અને આ બધું અન્ય નું વાવેતર થતું હોય છે, ત્યારે એને પણ ખૂબ નુકસાન ગયું છે। એ સિવાય પણ અમારે ત્યાં માછીમારીનો મોટો પાયે ધંધો ચાલે છે, ત્યારે અંદાજિત 5000 જેટલી માછીમારી બોટો ત્યાં આવેલી છે વેરાવળ વિસ્તારમાં। એટલે 5000 બોટો પણ માછીમારી કરવા જતી હોય અને એકવાર માછીમારી કરવા જતી હોય ત્યારે બરફ, અનાજ અને એમને 3 લાખનો ખર્ચો થતો હોય છે। એ બોટોને પણ અડધે રસ્તેથી પાછું પરત ફરવું પડ્યું, એટલે એમને પણ નુકસાન ગઈ। ત્યારે મેં રાઘવજી પટેલને હમણાં રૂબરૂ મળ્યો અને ખેડૂતોને જે પણ પાકની નુકસાની ગઈ છે અને સાગર ખેડૂતોને પણ જે નુકસાની ગયું છે એ વળતર આપવા માટે થઈને મેં રૂબરૂ રજૂઆત કરેલી છે।